સ્વાગત છે આપ સૌનું પિલગ્રિમેજ એકેડમીમાં। ધોરણ 10 જીએસીબી વિષય સંસ્કૃત। ગદ્ય 8 સાક્ષીભૂત મનુષ્ય। સાક્ષીભૂત એટલે સાક્ષી બનેલો, મનુષ્ય એટલે માણસ, સાક્ષી બનેલો માણસ। સંવાદોના કેનવાસ પર શબ્દોના લીસોટા। હું અમી ભાર્ગવ રાવલ આપ સૌને જીવનમાં કેવા પ્રકારના દરેક મનુષ્યના કર્તવ્ય હોય છે અને કેવા પ્રકારે માણસ એમાં સાક્ષી બને છે અને એને બોધ ગ્રહણ કરવાનો હોય છે, આ અનુવાદ સહ સમજૂતી આપીશ। માર્ગે ઘટમાનાયા દુર્ઘટનાયા સાક્ષિણો કે ભવन्ति किं किं च ते आचरन्ति इति विषयम् अधिकृत्य पुनित्सुनितो परस्परं संवदतः। मार्गे घटमानाया એટલે કે માર્ગમાં બનતી ઘટનાના સાક્ષી કે એટલે કોણ કોણ, ભવંતી એટલે બને છે, ચ અને કિમ કિમ શું શું તેઓ કરે છે, આ વિષયને અનુરૂપ પુનિત અને સુનિત પરસ્પર વાર્તાલાપ કરે છે, સંવાદ કરે છે। પુનિત ભ્રાતઃ માર્ગે કદાचित् दुर्घटना अपि घटन्ति तत्र प्रायः प्रस्तरादयो जडपदार्था गवादयः पशवः मनुष्याश्च इति त्रयः साक्षिणः भवन्ति। भाई मार्ग पर क्यारेक दुर्घटना पण बने छे, घटे छे, त्यारे घणुं करीने प्रायः એટલે ઘણું કરીને તેમાં પથ્થર વગેરે જળ પદાર્થો, ગાય વગેરે પશુઓ, મનુષ્ય આ ત્રણ સાક્ષી બને છે। અને किं त्वं जानासि यत् घटितया घटनया संदर्भे एते त्रयोऽपि भिन्नं भिन्नं कर्म समाचरन्ति। શું તું જાણે છે કે બનેલી ઘટનાના સંબંધમાં આ ત્રણેય જુદો જુદો વ્યવહાર કરવો જોઈએ, જુદો જુદો વ્યવહાર કરે છે, ભિન્નમ ભિન્નમ જુદો જુદો વ્યવહાર કરે છે। સુનિત ન જાનામિ પ્રથમં કથયતુ યત પ્રસ્તરાદય કિમ કુર્વન્તિ। ના હું જાણતો નથી, જાનામિ એટલે હું જાણતો, ન એટલે નથી। પ્રથમ કહો, કથયતુ એટલે કહો, પ્રથમ કહો કે પથ્થર વગેરે શું કરે છે। પુનિત પ્રસ્તરાદયશ્ચુ અચેતના સन्ति તે સ્વયં ક્રિયા કર્તું સમર્થા ન ભવन्ति અતઃ તે તથૈવ તિષ્ઠन्ति। પુનિત પથ્થર વગેરે અચેતન છે, તે સ્વયં ક્રિયા કરવા માટે સમર્થ હોતા નથી, અતઃ એટલે કે આથી તે તેમને તેમ જ રહે છે, તિષ્ઠन्ति એટલે રહે છે। સુનિત સચેતનઃ પશવઃ પક્ષિણં કિમ કુર્વन्ति। સુનિત સચેતન એટલે ચેતનવાળા પશુ અને પક્ષી શું કરે છે। પુનિત एते घटनाया उत्थितात् ध्वने भयम् अनुभवन्ति अतः घटनास्थलात् दूरे धावन्ति। આ બધા ઘટનાથી ઉઠેલા ધ્વનિથી ભય અનુભવે છે, આથી તેઓ ઘટનાથી દૂર ભાગી જાય છે। સુનિત સત્યમ વદતિ ભવાન સાચું બોલો છો તમે। વદતિ એટલે બોલે છે, આપ સાચું બોલો છો। ગવાદય પશુવસ્તુ નિર્બુદ્ધય સંતિ ગાય વગેરે પશુ પક્ષી નિર્બુદ્ધિ હોય છે, એટલે તેઓ શું કરે છે તો કે પરંતુ કશ્ચિત સબુદ્ધિ માનવોપી યતિ ઘટનાસ્થળાत् દૂર ધાવતિ તૈ પશુરેવસ્ય કે આ પક્ષી વગેરેમાં બુદ્ધિ નથી હોતી, આથી તેઓ દૂર ભાગે છે, પરંતુ કોઈક સબુદ્ધિ એટલે કોઈક બુદ્ધિવાળો માનવ પણ જો ઘટના સ્થળેથી દૂર ભાગે છે
તો તે પશુ જ છે. પુનિત वस्तुतस्तु मनुष्य यदि मनुष्य एव वर्तते तदा स घटनाया साक्षी भूत्वा त्रिविधम कार्यम आचरति. पुनित खरेखर मनुष्य जो मनुष्य तरीके वर्ते, મનુષ્યની જેમ વર્તે, ઈવ એટલે છે મનુષ્યની જેમ વર્તે ત્યારે તેણે ઘટનાના સાક્ષી બની અને 3 પ્રકારના કાર્યનું આચરણ કરવાનું હોય છે. સુનિલ કાની કાની તાની ત્રિવિધાની કાર્યાણી, તે કયા 3 કાર્યો છે? પુનિત પ્રથમ કાર્યમ અસ્તિ દુઃખાનુભૂતિ. પ્રથમ કાર્ય છે દુઃખની અનુભૂતિ. મનુષ્ય એવ દુઃખેન દુઃખિતો ભવતુ મહતિ સુખેન ચ સુખિતઃ. મનુષ્ય જ અન્યના દુઃખે દુઃખી અને સુખે સુખી થઈ શકે છે. અતઃ દુર્ઘટનાયા પીડાગ્રસ્તમ દુઃખિતજનમ દૃષ્ટવા મનુષ્યેણ દુઃખાનુભૂતિ કરણીય ભવત. આથી દુર્ઘટનાના પીડાગ્રસ્ત દુઃખી માણસને જોઈને દૃષ્ટવા એટલે જોઈને મનુષ્યએ દુઃખની અનુભૂતિ કરવી જોઈએ. યહ ખલુ એતાદૃશ જીવમ પશ્યેન અપી દુઃખમ ન અનુભવતી. યહ એટલે છે જે ખરેખર એતાદૃશ એટલે આવા પ્રકારના, જે ખરેખર આવા પ્રકારના જીવને જોઈને દુઃખનું અનુભવ કરતો નથી. સ મનુષ્ય નાસ્તિ, તે મનુષ્ય નથી. અપિતુ સ પ્રસ્તર એવ, પણ તે પથ્થર જ છે. યતો હિ પ્રસ્તર કદાપી અન્યસ્ય દુઃખમ ન અનુભવતી. કારણ કે યતો હિ એટલે કારણ કે પથ્થર કોઈના અન્યના દુઃખનું અનુભવ કરી શકતું નથી. સુનિત યથાર્થ ભવાનો આપ બરાબર કહો છો. મયાપી બહુધા અપરિચિતમ દુર્ઘટનાગ્રસ્તમ જનમ પશ્યતા દુઃખમ અનુભૂત અસ્મિ. મેં પણ ઘણા ભાગે દુર્ઘટનાથી ઘેરાયેલા અજાણ્યા માણસને જોઈ અને દુઃખ અનુભવ્યું છે. દુઃખમ અનુભવતો અસ્મિ, દુઃખ અનુભવ્યું છે. દ્વિતીય કાર્યમ કિમ અસ્તિ, બીજું કાર્ય શું છે? પુનિત દ્વિતીય કાર્યમ તું કર્તવ્ય નિર્વાહ. બીજું કાર્ય છે કર્તવ્યનો નિર્વાહ કરવો. દુર્ઘટનાગ્રસ્ત જન સદ્ય એવ ઔષધાલય આશ્રિત કરણીય ભવતી. દુર્ઘટનાથી ઘેરાયેલા માણસને તરત જ દવાખાને પહોંચાડવું જોઈએ. દુર્ઘટના સદ્ય એટલે તરત જ. યેન તસ્ય ઉચિત ઉપચાર સ્યાત, જેથી તેની યોગ્ય સારવાર થાય. તત્ર સંગત્ય કદાચિત તસ્મે રક્તસ્ય આવશ્યકતા ભવતી ચ ઇતિ. ત્યાં તત્ર એટલે ત્યાં, સંગત્ય એટલે એને ત્યાં લોહીની જરૂર પડે ત્યારે તેને સ્વકીયમ રક્તમપી તસ્મૈ દાતવ્યમ ભવતી, તો તેને પોતાનું લોહી પણ આપવું જોઈએ. તસ્ય પરિવારે સૂચના દાતવ્યા ભવતી યેન તસ્ય પરિવારજનેન ઔષધાલય આગત્ય તસ્ય વિશેષ સહાય ભવેત. તેના પરિવારને સૂચના દાતવ્યા એટલે જાણ કરીને તેને ત્યાં તેની પાસે પરિવારજનોને ઔષધાલયે આવવા માટે કહેવું, જેથી તેની વિશેષ સહાય થઈ શકે. દુર્ઘટનાયા સાક્ષીણ મનુષ્યસ્ય એકાદૃશમ કર્તવ્ય. દુર્ઘટનાના સાક્ષી બનેલા મનુષ્યનું આવું કર્તવ્ય છે. સર્વે મનુષ્યે અસ્ય કર્તવ્યસ્ય નિર્વાહ કરણીય એવ. બધા માણસે આ પ્રકારનું કર્તવ્ય કરવાનું હોય છે. બીજું કાર્ય છે કર્તવ્યનો નિર્વાહ. દુર્ઘટનાથી ઘેરાયેલા માણસને તરત જ દવાખાને પહોંચાડવું, જેથી તેની બરાબર સારવાર થઈ શકે. ત્યાં જઈને તેને લોહીની જરૂર હોય તો તેને પોતાનું લોહી આપવાનું, તેના પરિવારને સૂચના આપવાની, જેથી તેની વધુ સહાય થઈ શકે. દુર્ઘટનાના સાક્ષી મનુષ્યનું આવું કર્તવ્ય છે અને બધા માણસે આ કર્તવ્યનો નિર્વાહ કરવાનો હોય છે. નિર્વાહ એટલે કર્તવ્ય બજાવવું. સુનિત તૃતીય કાર્યમ કિમ અસ્તિ યત ઘટનાયા સાક્ષી મનુષ્ય આચરેત.
ત્રીજું કાર્ય શું છે જે ઘટનાના સાક્ષી બનેલા માણસે કરવું જોઈએ? પુનિત: તૃતીય કાર્યમ અસ્તિ બોધ પ્રાપ્તિ. ત્રીજું કાર્ય છે બોધ પ્રાપ્ત કરવાનું. મનુષ્યેણ સદૈવ બોધ પ્રાપ્તે પ્રયત્નો કરણીય ભવતિ. મનુષ્ય હંમેશા બોધ પ્રાપ્તિ કરવા માટેનો પ્રયત્ન કરતો હોય છે, કરવાનો હોય છે. યદા વયમ કસ્યાચિત દુર્ઘટનાયા સાક્ષી ભવાણ તદા કર્તવ્ય સમાચરંત દુઃખમ અનુભવંત તસ્ય દુર્ઘટનાયા કશ્ચિત બોધમ અપી પ્રાપ્તુમઃ. જ્યારે, યદા એટલે જ્યારે આપણે કોઈ દુર્ઘટનાના સાક્ષી બનીએ છીએ, ભવામ એટલે બનીએ છીએ, તદા એટલે ત્યારે કર્તવ્ય બજાવતા, દુઃખની અનુભૂતિ કરતા, તે ઘટનામાંથી કંઈક બોધ મેળવવાનો હોય છે. વિના કારણમ દુર્ઘટના ન ભવતી. કારણ વગર દુર્ઘટના ક્યારેય થતી નથી. તત્ર કસ્યચિત જનસ્ય ત્રુટિ કારણમ ભવતી. તત્ર એટલે ત્યાં કોઈક માણસની ત્રુટિ એટલે ભૂલ કારણભૂત હોય છે, કે માણસની ભૂલના લીધે જ કોઈ પણ ઘટના બનતી હોય છે. સા ત્રુટિ જ્ઞાતવ્યા. તે ભૂલને જાણવી જોઈએ. તદંતરમ તાદૃશી ત્રુટિમ અહમ ન કદાપી કરિષ્યામિતિ બોધ અપી પ્રાપ્તવ્યમેવ. તદંતરમ એટલે ત્યાર પછી તેવા પ્રકારની ભૂલ હું ક્યારેય પણ કરીશ નહીં. આવી બોધ પ્રાપ્તિ કરવી જોઈએ. સુનિત: સાધુ કથિતો ભવતા. તમે સાચું કહ્યું. ઘટનાયા સાક્ષી સંત. ઘટનાના સાક્ષી બનવા છતાં કર્તવ્ય નિર્વાંતો અપી. કર્તવ્યનું પાલન કરતા હોવા છતાં દુઃખમ અનુભવંતો અપી. દુઃખની અનુભૂતિ કરતા હોવા છતાં યદિ વયમ બોધપાઠમ ન પ્રાપ્તુમ. જો આપણે બોધપાઠ પ્રાપ્ત કરતા નથી, તદા વયમ મનુષ્યા ન સ્મ. તો આપણે મનુષ્યો નથી. મિત્રો, ગદ્ય 8 માંથી બોર્ડની પરીક્ષામાં પૂછાતા એવા પ્રશ્નોમાં 3 પ્રકારના મનુષ્યએ આચરવાના કર્તવ્યો અને ઘટનાક્રમ આ પાઠમાંથી પૂછાય છે. તો એ મુજબ તૈયારી કરવી. થેન્ક યુ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.